લખપત તાલુકાના ગડુલી ગામમાં પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન અંતર્ગત ગડુલી મુસ્લિમ સમાજની વિશેષ મિટિંગ યોજાઈ હતી। આ બેઠકમાં પ્લાસ્ટિકથી થતી હાનિઓ અંગે વિસ્તૃત ચર્ચા સાથે સમાજને જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। બેઠકમાં પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલે પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે ગામને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે તમામ સમાજના સહકારની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો। અખિલ કચ્છ રાયમા સમાજના પ્રમુખ હાજી સિદ્દીક મૌલાનાએ પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશને બિરદાવતા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો। તેમણે અભિયાનને સફળ બનાવવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું। ગામના વડીલ જસવંતભાઈ પટેલે ગડુલી ગામની એકતા અને સમજશક્તિને બિરદાવતા ભવિષ્યમાં પણ તમામ સમાજો ખભે ખભા મિલાવી લોકહિતકારી કાર્યો કરતા રહે તેવી અપીલ કરી હતી। મુસ્તફા બાવા સાહેબે દરેક ધર્મના સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું હતું। તેમણે મુસ્લિમ સમાજને આ અભિયાનમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું હતું તથા પ્લાસ્ટિકથી થતી હાનિઓ અંગે સતત જાગૃતિના કાર્યોમાં જોડાયેલા રહેવાની ખાતરી આપી હતી। બેઠકમાં મૌલાના અલી અસગર કેર, મુતવલ્લી મહમદભાઈ રાયમા, મુસ્લિમ યુવા પ્રમુખ સફી લુહાર, ગ્રામ પંચાયતની ટીમ તેમજ ગામના વિવિધ સમાજોના આગેવાનો હાજર રહ્યા હતા। આ તકે ગડુલી મુસ્લિમ સમાજ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે ગ્રામ પંચાયતની ટીમ તથા સહકાર આપનાર તમામ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર બેઠકનું સંચાલન હુસૈનભાઈ રાયમા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ગડુલી મુસ્લિમ યુવા કમિટી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। नितिन साहब जो को सरपंच साहब पाके मळे એટલા ખાસે में खासो बताए थोड़ी बार लापा मळे कल्पना करी कि अगर ही मळे થઈ વજે આઈ પેટ જો ગામ खूबसूरत કરણ કરતો તો કલ્પના કરે પાણી કી થીંદો કો થીંદો ઈ કોઈ જગા अगर ही मळे થઈ વજે જરા વિચારે મગજ में ગામ પર खूबसूरत करण करतो અને ઈ खूबसूरत गाम अगर ई दुनिया दस्ती तो इनमें भला पांचो केड़ी रीते पांचो पंहिंजो गाम सुरक्षा थींदी अने खासो लगतो पांजी पण खासाई निसाई थी अने इन जे साथे साथे खबर पहुंची के गडुली गाम में तमाम समाज भेरा थई अने केड़ो गाम के खूबसूरत